હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આફ્રિકાના લાઇબેરિયાની અંદર હું હતો અને આજે છે ને બીકાના હું જતો હતો. તો હાલ હું ટેક્સી સ્ટેન્ડ ઉપર ઊભો છું. ત્યાં જુઓ તમે, ટેક્સી મેં બુક કરી છે અને અહીંયાથી મારે બીકાના જવાનું છે. લાઇબેરિયાનું છે ને એક સિટી છે, બીકાના સિટી છે, ત્યાં જવાનું છે મારે. તો મારો ફર્સ્ટ બ્લોગ છે આફ્રિકાની અંદર અને લોંગ બ્લોગ છે ને હું ફર્સ્ટ બ્લોગ કરું છું. તો આખી હું જર્ની તમને શો કરવાનો છું. તો પ્લીઝ આખો બ્લોગ મારો જોજો તમે લોકો. ઓકે, આ ટેક્સી મેં બુક કરી છે. અહીંના લાઇબેરિયન કરન્સી છે ને એના 2000 મારી પાસે લીધા છે. એમ તો 1000 રૂપિયા છે, મારી પાસે થોડો લગેજ વધારે છે ને એટલે આ લોકોએ મારી પાસે 2000 રૂપિયા લીધા છે. ઠીક છે, તો હાલ જેમ ટેક્સી ઉપડી જશે એમ હું બ્લોગ ચાલુ કરીશ અને આખો બ્લોગ હું તમને દેખાડવાનો છું. આ લાઇબેરિયા કન્ટ્રી છે આફ્રિકાની. આઈ હેવ નો મની, સોરી, આઈ વોન્ટ ટુ પે 2000 રેન્ટ. લોકો છે ને પૈસા માગે છે મારી પાસે કે મેં તને ટેક્સી બુક કરી દીધી તો તું છે ને મને પૈસા આપે એમ. આફ્રિકાની અંદર તમે આવો ને એટલે આ બહુ પ્રોબ્લેમ રહે છે. હરેક વ્યક્તિ હોય ને તો એમ કે પૈસા આપ, પૈસા આપ, પૈસા આપ મને એમ. ચલો ફાઇનલી આપણે બેસી જઈએ ગાડીમાં. સીટ તો નાનકડી એવી છે ને, મારું હાઇટ બોડી બહુ છે. આની કરતાં પાછળ બેઠો હોત તો ઠીક રહે, પણ નો પ્રોબ્લેમ, આઈ એડજસ્ટ. ઓહો, ગાડીમાં છે ને બેઠા પછી મને પાછળ 4 જણા બેઠા છે અને આગળની સીટ છે ને બુક કરવા માટે મારું થોડું હાઇટ બોડી વધારે છે ને તો એ લોકોએ મારી પાસે થોડા વધારે પૈસા લીધા અને મે બી થોડો લગેજ બી વધારે છે. તો બસ ફાઇનલી અમે છે ને નીકળી ગયા છીએ બીકાનાથી. જો બીકાના જવા માટે ફાઇનલી ટેક્સી બુક કરી હતી ને એટલે નીકળી ગયા છીએ અને મારી પાછળ છે ને બીજા 4 જણા બેઠા છે ને આ મારા ડ્રાઈવર છે. ચલો આખી જર્ની હું તમને બતાવવાનો હતું, તો જોજો. આફ્રિકાની અંદર છે ને 99% છે ને 99.99% કેવું તો કહી શકાય, 100% બી કહી શકાય. તમને છે ને કોઈ રોંગ સાઈડ જોવા નહીં મળે. અહીંની પબ્લિક આમ અણથમ જ છે, એટલી બધી એમની લોકોને સમજણ નથી. આમ સવારે ઉઠીને રાત પડી ગયા એટલે બીજા દિવસે જોઈ જશે. પણ આ લોકોમાં ટ્રાફિક લાઇનની અંદર એટલો રૂલ્સમાં એટલું આ લોકો ફોલો કરે છે ને કે ઝીબ્રા ક્રોસિંગને બહુ આ લોકો રિસ્પેક્ટ કરે છે. ઝીબ્રા ક્રોસિંગની બહુ રિસ્પેક્ટ કરે. એક ગાડી છે ને ઝીબ્રા ક્રોસિંગ ઉપર છે ને હું તમને કંઈક મુવમેન્ટ જોવા મળે ને હું તમને બતાવીશ. એક ગાડી ઊભી રાખી દે અને એની પાર્કિંગ લાઇટ છે ને ચાલુ કરી દે એટલે પછી પાછળવાળા છે ને બધા સમજી જાય કે કોઈ માણસ હોય ને રોડ ક્રોસ કરાવે છે. કંઈક મને મુવમેન્ટ જોવા મળશે ને તો હું તમને બતાવીશ મુવમેન્ટ. આપણે છે ને અત્યારે પેટ્રોલ માટે ઊભા રહ્યા છીએ. ટેક્સીમાં પેટ્રોલ ફ્યુલિંગ કરાવવાનું હતું તો એટલા માટે છે ને લોકો પાસે રેન્ટ લે છે ને રેન્ટ લીધા પછી છે ને અહીંયા ફ્યુલ પંપ છે, ભાડું લઈ લે છે ને પછી પેટ્રોલ. જો કે સેમ ટુ સેમ ઇન્ડિયા જેવી પ્રોસેસ છે. બહાર આવી રીતના છે ને પેટ્રોલના પ્રાઇસ પણ આપણે ડિજિટલ હોય છે, આ લોકો આવી રીતના મૂકે છે. એટલે હાલ આપણે પેટ્રોલ પુરાઈને પછી હજી ખબર નહીં, 1-1.5 કલાકની જર્ની છે અહીંયા આગળ. એક છે ને ગાઈસ નાનકડી એવી પ્રોબ્લેમ થઈ ગઈ હતી હાલમાં. પોલીસવાળા અહીંયા છે ને લોકલ પોલીસવાળા ચેકપોસ્ટ બહુ આવે છે તો પોલીસવાળાએ મને ઊભો રાખ્યો છે કે તમારી પાસે રેસિડેન્સ પરમિટ છે. એટલે મતલબ આ લોકો શું હોય થોડા ઘણા પૈસા લેવા માટે છે ને હેરાન કરે, બાકી કશું હોતું નથી એની અંદર. એટલે મને પૂછ્યું કે ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળવા માટે આવ્યા છો, અહીંયા શું કરવા માટે આવ્યા છો. આ લોકોને જો કંઈ બિઝનેસ પર્પઝથી આવ્યા છીએ, ઓલો કરવા માટે આવ્યા છીએ, નોકરી કરવા માટે આવ્યા છીએ. તો આ લોકોને એક છે ને મગજની અંદર વહેમ છે કે ઇન્ડિયાવાળા લોકો છે ને એમને લૂંટે છે. એટલા માટે ખાલી એમ જ કહેવાનું આવે છે કે હું ખાલી મારો બ્રધર અહીંયા કામ કરે છે એની માટે એની જોડે હું મળવા આવ્યો છું, એને વિઝિટ કરવા માટે હું આવ્યો છું.
બહુ વધારે આ લોકો જોડે અને લેંગ્વેજ તમને જાણતા હોય ને તો બી એમ જ કહેવાનું કંઈ સમજતો નથી, ચાલ્યું જાય છે બધું. એટલે આ બધા લોકો જે ઊભા છે ને બધા લોકો મને ઘેરી લીધો છે. અમારો સામાન પડ્યો છે. What? ના 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 એ લોકો કહે છે હું તમને સિક્યુરિટી આપું છું એમ, તમારો સામાન કોઈ લઈ ન જાય ને એટલા માટે. ઓલરેડી મેં મારા ડ્રાઈવરને ફોન કરી દીધો છે કે ડ્રાઈવર મને લેવા માટે આવે. બધા જો બેઠા છે, એક જણ અહીંયા બેઠો છે. સે હેલો ઇન માય યુટ્યુબ ચેનલ. સીધી છે અહીંયા પહોંચી ગયો છે. અહીંયાથી છે ને 3 થી 4 કલાકની સફર છે, 5 થી 6 કલાક સફર, મતલબ આમ સમથિંગ વિચારો કે રાત જ પડી જશે. હવે છેક સુધી આવો રસ્તો છે, જે બાકી રસ્તો દેખાય છે ને એટલા માટે હું છે ને થોડોક નાસ્તો રસ્તામાં બિસ્કિટ ને એવું બધું ઇન્ડિયન શોપ છે ને ત્યાંથી બિસ્કિટ ને એવું નાસ્તો ને એવું લેવા માટે જતો હતો. ઠીક છે, મળીએ આગળ. બધું તમને જેમ જેમ સારું દેખાતું હશે હું તમને શો કરતો રહીશ. Is it what you want to use there or at the royal? ફાઇનલી ઇંતજારની ઘડિયાળ પૂરી થઈ અને આપણે પહોંચી ગયા છીએ જ્યાં પહોંચવાનું. સવારના 6 વાગ્યાના નીકળ્યા હતા અને રાતના 7:30 સમથિંગ છે કન્ટિન્યુ બાઇક પર, ટેક્સી પર ને બાઇક પર. મારો ફેસ જોઈને તમે જજ કરી શકો છો શું હાલત છે તમારી. ઓકે, ફાઇનલી મારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં હું પહોંચી ગયો છું. જો અમારો રૂમ છે, મતલબ અહીંયાથી હજી દૂર જ જવાનું છે પણ મેં નાઇટ હોલ્ડ ઇન્ડિયનનું એક ઘર છે જ્યાં મેં હોલ્ડ કર્યો છે. બેડ બધું મેં રેડી કરી દીધું છે. ફાઇનલી ગાઈસ આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા હતા એન્ડ પછી રાત્રે થોડોક થાકાનો વધારે હતો એટલે હું સૂઈ ગયો હતો. અને પછી સવારમાં ઉઠીને મેં જોયું ને તો મને ખૂબ જ સરસ મજાની એક વસ્તુ દેખાણી. જો તમને પણ હું બતાવું. જો પ્રોપર મારા ઘરની પાછળનું લોકેશન તમે એકવાર ચેક કરો. જો પ્રોપર અહીંયાથી દરિયો ચાલુ થઈ જાય છે, અહીંથી પૂરો આખો દરિયો ચાલુ થઈ જાય છે અને આખો બગીચો બનાવેલો છે. અહીંથી દરિયો છે અને આખો બગીચો છે, બધા કેળાના ઝાડ છે. આ કેરી પણ આવી ગઈ છે, અમેઝિંગ વાત કહેવાય. નાળિયેરી છે. ઠીક છે ગાય, આખો મારો જર્ની કેવી લાગી તમને, બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મળીએ એક નવા બ્લોગની અંદર. ટેલ એન્ડ ગુડ બાય.